शरणागत पाप पर्वतं गणयित्वा न तदीयशद्गुणम् अणुमप्यतुलं हि मान्यते सहजानन्दगुरुं भजे सदा। भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री लोयाधामाधिपतये श्री ठाकुरजी महाराजाय नमो नमः। प्राणयाधाराय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। मंदमुखहासाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदिगुरुवे सत्संग मातृ श्री मुक्तानंद मुनये नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। आज तारीख 5-10-2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાલતી દર અઠવાડિયાની આ દિવ્ય રવિસભા, એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે આનંદ કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી મંગલ સ્વામી, ગયા રવિવારે દૂધની સેવા કરી હતી અને કાલે પણ શરદ પૂર્ણિમાની અંદર દૂધની જેમની સેવા છે એવા પરમ ભક્ત કમલેશભાઈ પટેલ, એમનો આખો પરિવાર અને રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? દિવાળી જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ સભા વધતી જાય છે. દિવાળી પછી નવું વર્ષ આવશે એટલે પાછી મને એવું લાગે છે કે ધીરે ધીરે પાછી ઘટતી આવશે. એવું થશે કે આવીને આવી રહેશે ને મંટુભાઈ? હું હા હા બે સભામાં ગુલ્લી મારી પછી કે હા હા કે આપણે બધા હવે આ એક રવિસભા અને આના પછીની છેલ્લી આ વર્ષની રવિસભા છે અને ત્યારબાદ તો પછી જેટલા ભક્તોએ નામ લખાયા છે બધા ભક્તો દિવાળીનો આનંદ માણવા માટે ઠાકોરજી મહારાજ ગુરુજી સંતોની સાથે લોયાધામની અંદર મુક્ત મુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એની સેવા શિબિરનો આપણને બધાને લાભ મળવાનો છે. એટલે જેને જેને આ સેવાની અંદર રહી ના જવું હોય અને નામ બાકી રહી ગયું હોય તો હજુ લખાવી દેજો. સમય જતો રહેશે પછી ફરી મુક્ત મુનિ મહોત્સવ કે સદગુરુ શતાબ્દી મહોત્સવ આવવાનો નથી. એટલે જ્યારે જીવનની અંદર ભગવાને સારું શરીર આપ્યું હોય, સારું સ્વાસ્થ્ય આપ્યું હોય,
કંઈક કરી છૂટવાની ભગવાને શરીરની અંદર તાકાત આપી હોય ત્યારે કરી લીધેલું હોય, તો જ્યારે ગરડા થઈએ ને અને આપણી પાછળ બીજા હરિભગત તૈયાર થયા હોય ને યુવાન, એને કહી કે તમારા જેવા અમે હતા ને તે દાડે અમારા લોયાધામની અંદર મુક્ત મુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવમાં અમારા શરીરનો પૂરેપૂરો અમે ઉપયોગ કરી નાખ્યો, તો એમ ગૌરવથી કરી શીખીએ. એમ ઘણા એવું વિચારે આપણે જવું ને તાલી કેમ નહીં પાડવી આવું. હા, પણ કશું કર્યું જ ના હોય ને પછી ગયડા થયા હોય ને પેલા છોકરાઓ તે દિવસના જે સેવા કરતા હોય એને જોઈએ ને પછી એવું થાય, હાડું આપણી ઉંમર આવી હતી ત્યારે થોડું કંઈક કરી લીધું હોત તો સારું હતું. પણ પછી સારું હતું એટલું જ રહે, પછી કંઈ થાય નહીં. એટલે ભગવાને આપણને એક મોકો આપ્યો છે. શું આપ્યો છે? મોકો રાજી કરી લેવાનો. હા, એટલે બધા ખાસ દિવાળીની અંદર 5 દાડા, 6 દાડા અને 7 દાડા, સોમવારે ચાલુ થશે ને રવિવારે તો પૂરું થઈ જશે. 7 દાડા જતાં વારે લાગશે નહીં. એટલે જે બાકી હોય ને જો કંઈક ઉમળકો આવે તો આજે નામ લખાવી દેજો. ભગવાન શ્રી હરિને આપણે પ્રસન્ન કરવા માટે અઠવાડિયે ભેગા થઈ એ નિષ્કુળાનંદ સ્વામીના સથવારે એમની ચીધેલી કેડીએ ધીરજ આખ્યાનના માધ્યમથી ધીરજ આખ્યાન કથા ભાગ આજે આપણે કેટલામો આવ્યા છીએ? 12મો આવ્યા છે. કેટલામો? 12મો. ગઈ કથાની અંદર શું આવ્યું હતું? 11મી કથામાં કોને યાદ છે? હા, માઇકમાં બોલો. તો હોય ઓસ્ટ્રેલિયાવાળા સાંભળે કથા તો વાંધો નહીં કે છે. હા, પપ્પાનો અવાજ હજુ એવો ને એવો છે કે વાંધો આવ્યો. ઠાકોરજી મહારાજની જય. ગઈ કથામાં સૌ પ્રથમ તો વડોદરાના ગોપાળન સ્વામી અને મંગળભાઈની વાત કરી. ત્યાર પછી ગુરુજીના પેલા એક ખાસ પ્રસંગ હતો તેની વાત કરી. પછી જનક રાજા, વૈદેહી જનક રાજા હતી એમની વાત થઈ. ખાલી દેહને જુઓ છો, આત્માને જોતા નથી. અને પછી એમનો જવાબ આપે છે, પેલુંય ખોટું અને આય ખોટું. જય સ્વામિનારાયણ. કથાને યાદ રાખી કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી આજે હવે આગળ તમારા બધાના ગ્રહસ્થ માટેની ખૂબ સારી કથા લખે છે, જે અત્યારે કળિયુગની અંદર વધારેમાં વધારે કામ લાગે એવી કથા. એ કથા આજે આવે છે. વળી કહું વાત હરિજનની આમળ નવલપુરીનો રાજા એક નળજી રૂપ ગુણશીલ ઉદાર નિરમળજી એવો વીરસેનનો સુત સબળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે નેષદ દેશના રાજા વીરસેન. કોણ? વીરસેન. એનો પુત્ર હતો વીરસેન. શું નામ હતું? વીરસેન. આ રૂપ ગુણ અને શીલથી ઉદાર અને નિર્મળ હતો. કોની કથા ચાલુ થાય છે હવે? રાજા વીરસેનની નથી થતી. વીરસેનનો કોણ દીકરો છે? નળ. એ નલ રાજાની કથા ચાલુ થાય છે. નલ કેવા હતા? તો નિષ્કુળાનંદ સ્વામી કે રૂપવાન હતા. ખાલી રૂપ હતું એટલું નહીં, સાથે શું હતું? ગુણવાન હતા, શીલવાન હતા, અને છતાંય રાજકુમાર હોવા છતાં પાછા કેવા હતા? ઉદાર હતા. હા, બધા ગુણ એક વ્યક્તિની અંદર આવવા બહુ અઘરા છે. જે બહુ રૂપવાન હોય એની અંદર બહુ ગુણ હોય નહીં. જેની અંદર બહુ ઝાઝા ગુણ હોય એની અંદર બહુ રૂપ હોય નહીં. ભગવાન બધાને છે ને બધું આપતા નથી. આ કેરેલાના જેટલા હોશિયાર
શિક્ષકો અને પ્રિન્સિપાલને આપણે મેડમો લાવીએ, બધા હોશિયાર બહુ હોય, ઇંગ્લિશ બોલે તો આપણને એમ લાગે કે અલા શું આવું તો હાડું આપણને કશું આવડતું જ નહીં. પણ એનું રૂપ જુઓ તો, બોલો જ ખરા. હે રૂપ જુઓ તો પછી ફાનસ લઈ નીકળવું પડે. હે તક્ષ કઈ ગયો, દક્ષ ઉપર બેઠો છે, જો વ્હાઈટ ટી શર્ટ પહેર્યું છે એને. તો આવું થાય. એટલે જેની અંદર રૂપ હોય એની અંદર ગુણ ના હોય, અને ગુણ હોય તો એમાં રૂપ ના હોય. જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે રૂપ, ગુણ, શીલ અને ઉદાર બધું એકની અંદર આવ્યું હોય. આ નલ રાજા નિષ્કુળાનંદ સ્વામી કે રાજાના દીકરા રાજકુમાર છે, રૂપવાન છે, ગુણવાન છે, અને સાથે સાથે શીલવાન અને ઉદાર છે. હા, એક દિવસ પોતાના રાજમહેલમાંથી નીકળી તળાવના કિનારે ફરતા હતા. એની અંદર તળાવમાં એક સુંદર મજાનો હંસ જોયો. મેં શું જોયું? હંસ. હવે હંસને જોયો એટલે નળના મનની અંદર થયું કે લાવ આ હંસને શું કરી લઉં, હું ઉઠાવી લઉં. એટલે એને ઉઠાવ્યો. ઉઠાવીને એના ઉપર હાથ ફેરવવા લાગ્યો. હાથ ફેરવતો જાય છે એટલે હંસ હતો ને એ ગભરાયો કે આ નલ રાજકુમાર હવે મને અહીંથી છોડશે નહીં. એટલે જે પેલો હંસ છે ને એ રાજકુમારને છે કહે છે કે રાજકુમાર તમે મને છોડો, મારો પરિવાર છે ને અહીંથી વિદર્ભ દેશ છે ને એની અંદર મારો પરિવાર રહે છે. હું તો એ બધી જગ્યાએ ફરતો ફરતો અહીં આવ્યો અને તમારા હાથમાં આવી ગયો છું. તમે મારા ઉપર કૃપા કરીને મને શું કરો, છૂટો કરો. એટલે નલ જે રાજકુમાર છે એને હાથની અંદર હંસ છે એને પાછો કેમાં મૂકી દે છે? પાણીમાં. અને કહે છે લે તને મેં શું કર્યો? છૂટો કર્યો, મુક્ત કર્યો. અને ત્યારે હંસને વાચા આવે છે. આ લખાયેલી કથા છે હો, મને ખબર નહીં, પણ આ તો જે લખાયેલી છે એ તમને કહું છું. એટલે તમે એવું ના માનતા કે સ્વામી આજે ઊંઘ્યા બપોરે લાગતા. બરાબર છે, જે શાસ્ત્રમાં લખાયેલી છે એ જ હું તમને કહું છું. હા, એટલે હંસને વાચા ફૂટી કે રાજકુમાર તમને યોગ્ય, ગુણવાન, રૂપવાન, શીલવાન, ઉદાર તમે જેવા છો એવા જ અમારા વિદર્ભ દેશના રાજા એની કુંવરી છે દમયંતી, એ પણ તમારા જેવી જ રૂપવાન, ગુણવાન, શીલવાન અને ઉદાર છે. તમારી બંનેની જોડી સેટ થાય એવું છે. બોલો લો, હંસે સેટ કરે જોડીઓ, જુઓ તમે. પણ નલ રાજાને તો બીજું કશું હતું, અલા નળને તો કશું હતું નહીં બીજું. એને કીધું એવું તો કે હા, પછી સારું કંઈ વાંધો નહીં. એ તો પાછા એના રાજ્યમાં ગયા અને હંસ ઉડીને ક્યાં ગયો? વિદર્ભ દેશની અંદર ગયો. ત્યાં જઈને ઉડતો ઉડતો પોતાના પરિવાર સાથે તળાવમાં રહેવા લાગ્યો. એક દિવસ રાજમહેલમાંથી દમયંતી એની મિત્રોની સાથે ફરવા માટે ક્યાં નીકળી? રાજ મહેલમાંથી બહાર નીકળીને તળાવના કિનારે જાય તો એને પણ શું દેખ્યો? હંસને દેખ્યો. એણે હંસને દેખ્યો એટલે એની જે સખીઓ હતી એને કીધું કે જુઓ જુઓ, આપણા તળાવની અંદર કેવો સુંદર મજાનો હંસ છે. ત્યારે પાછી હંસને વાચા ફૂટી. આમાં તો જે યુવાનો બેઠા હશે, લગ્ન નહીં થયા હોય, એ કહેતા હશે કે અમારે કંઈક આવો હંસ મળી જાય તો કેવો. હે તો પેલા હંસને વાચા ફૂટી કે મારું દમયંતી, હે રાજકુમારી, મારું જેવું રૂપ છે ને એના કરતાં તો કંઈ ઘણું સારું રૂપ કોનું છે? નલ રાજકુમારનું છે. નિષેધ દેશનો એ રાજકુમાર છે અને મારા કરતાં પણ ખૂબ રૂપવાન, ગુણવાન અને શીલવાન છે. તમારી બંનેની જો જોડી થાય તો સોનામાં. કેવું સરસ બોલ્યા, જો તો તમે તરત આમાં. એવામાં જે આ શું કહેવાય વિદર્ભ દેશ હતો એનો રાજા હતો ભીમક એનું નામ હતું. એણે પછી એની દીકરી જ્યારે મોટી થઈ એટલે એને જાહેરાત કરી
કે સ્વયંવર રચાવાનો છે ને એ સ્વયંવરની અંદર જે રાજકુમાર રાજાઓ એ બધાને આવવું હોય એ આવી શકે છે. બધાને આમંત્રણ આપ્યું. આમંત્રણ આપ્યા પછી આજે પેલો શું કહેવાય રાજકુમાર હતો ને નલ, એને પણ આમંત્રણ મળ્યું. એટલે એ પણ જવા માટે શું થયા? તૈયાર થયા. અને પછી એ બધા રાજાઓ જેનું વરણ થાય એની સાથે કોણ લગ્ન કરવાનું હતું? દમયંતી લગ્ન કરવાની હતી. એટલે બધા એના રાજ્યની અંદર જવા લાગ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ત્યારે નારદજીને એ વાતની ખબર પડી. કોને ખબર પડી? નારદજીને. ત્યારે નારદે કહ્યું જય ઇન્દ્રને ધર્મ અગ્નિ સુણો વરુણ તમ જોગ્ય એ કન્યા ભીમની સુણ્યા સર્વે નામે ગુણ. અહીંથી સ્વર્ગમાં ગયા નારદજી. ક્યાં ગયા? સ્વર્ગમાં. અને ત્યાં જઈ જે દેવતાઓ હતા એને કીધું કે એ તમારે જો સારામાં સારી કન્યાને સાથે લગ્ન કરવા હોય ને તો અત્યારે ભીમક રાજાએ જાહેરાત કરી છે કે જેને બી દમયંતી વરમાળા પહેરાવશે એની સાથે કોના લગ્ન થશે? બોલો જોઈ. દમયંતીના થશે. અને પેલા દેવતાઓ તો ખુશ થઈ ગયા. ઓહો, આ દુનિયામાં તો પહેલેથી જ આ ચાલે છે. મને જ એવું હતું કે હમણાં બધું આવ્યું, પણ આ તો આગે સે ચલતા હતા. પણ જ્યારે પેલા હંસે દમયંતીને કીધું કે તને યોગ્ય રાજકુમાર કોણ છે? નલ છે. ત્યારે દમયંતીએ મનોમય નક્કી કરી નાખ્યું હતું કે હવે મારે લગ્ન કરવા તો કોની સાથે લગ્ન કરવા? નલની સાથે લગ્ન કરવા. બાકીના દુનિયાના બધા પુરુષો મારા માટે ભાઈ, બાપ અને દીકરા સમાન છે. એટલો એને સંકલ્પ કરી લીધો હતો. નહીં એકબીજાના મોઢા જોયા, નહીં એકબીજાએ વાત કરી, નહીં એકબીજાનો કોઈ પરિચય લીધો. અને આજે બધું લીધા પછી પણ 2 વર્ષ 4 વર્ષ ને 6 વર્ષ થાય એટલે કે મને તારી હારે ફાવતો. બેન પાસે જાય કે હવે વહેલામાં ડિવોર્સ કરવા હોય તો શું કરવું મોન્ટુભાઈ? પછી બેનને સમજાવવા પડે. જો સમજી જાય તો ઠીક છે, નગર પછી જય સ્વામી છૂટા કરો કે બેવને. હવે બોલો લો, આજની પરિસ્થિતિ આ છે. ત્યારે એ સમયની પરિસ્થિતિ કેવી હશે, એના કેવા સ્વભાવ હશે, કેવા એકબીજા પ્રત્યેના આદર ને ભાવ ને પ્રેમ હશે કે એકબીજાના મોઢા નથી જોયા, એકબીજાનો પરિચય નથી, અને છતાંય એકબીજાએ મનોમય નક્કી કરી નાખ્યું કે હવે વરુ તો કોને વરુ? નલને વરુ, એના સિવાય બીજા કોઈને વરુ નહીં. અને આ વાતની ખબર જ્યારે દેવતાઓને પડી ત્યારે દેવતાઓએ બધાએ નક્કી કર્યું કે આપણે પણ હવે સ્વયંવરની અંદર જઈએ અને ત્યાં જઈને પછી શું કરીએ? ઊભા રહીએ. જો આપણો ચાન્સ લાગે તો આપણને હાર પહેરાવી દે. પણ નારદજીએ કીધું દેવતાઓને કે જો નળ અંતરે નિર્મળ છે, જેમ કહેશો તેમ કરશે, તજી પ્રિય પોતા તણું તમારું પ્રિય અનુસરશે. હકીકતની અંદર દમયંતી તો નળને વરી જ ચૂકી છે, પણ તમે હજુ નળ જ્યાં સુધીમાં ત્યાં પહોંચે નહીં ને ત્યાં સુધીમાં એની સાથે વાતચીત કરી અને એને સમજાવો. તમે જો સમજાવશો તો નળ શું કરશે? સમજી જશે. અને એ લગ્ન નહીં કરે એની જગ્યાએ કોની સાથે લગ્ન કરાવશે? તમારી સાથે લગ્ન કરાવશે. દેવતાઓ તો આવ્યા ફટાફટ. હો ભાઈ, હા. અને જ્યાં નીચે આવીને હજુ તો રસ્તામાં નળ જાય અને ત્યાં ઊભો રાખીને નલને કીધું, એ નલ, તારે અમારું એક કામ કરવાનું છે. અમે બધા દેવતાઓ છીએ, તું શું છો? મનુષ્ય છો. એટલે નલે તો હાથ જોડ્યા એટલે કીધું, તારી સાથે જે આજે પેલો શું કહેવાય સ્વયંવર રચાવાનો છે એની જે દમયંતી સ્ત્રી રાજકુમારી છે એ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, પણ તું જઈને જો એ લોકોને સમજાવીશ તો એ અમારી સાથે લગ્ન કરશે. નલ તો વહેલા ગયા, જૈન દમયંતીને કીધું કે દેવતાઓ તારી સાથે લગ્ન કરવા માટે આવ્યા છે, તે મનોમય મને પતિ તરીકે સ્વીકાર્યો છે, પણ હું એવું કહું છું કે મનુષ્ય સાથે લગ્ન કરવા એના કરતાં કોની સાથે લગ્ન કર?
અને અત્યારે તમારી પાસે કોઈ આયા હોય દેવતા તમને કહેતો તમે શું કરો? હે માંડ માંડ સેટ પડ્યું છે ને હાડા તું આવ્યો છે હેડ. બોલો લો, આટલો ફેર હતો. દમયંતીને સમજાય, પણ દમયંતીએ કીધું કે મેં તો તમને મનોમય પતિ તરીકે સ્વીકારી લીધા છે, હવે મારો પતિવ્રતાનો ધર્મ જાય, માટે હવે હું તમારા સિવાય બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવાની નથી. દેવતાઓ તો જાણે ને બધું, જાણી ગયા કે આ દમયંતી અમારી સાથે લગ્ન કરશે નહીં. અને જ્યાં સ્વયંવરની અંદર આવ્યા, સ્વયંવર રચાયો અને રચાતાની સાથે જેવું નલનું રૂપ હતું એવું ચારે ચાર દેવતાઓએ રૂપ ધારણ કરી લીધું. કેટલા? દ્રૌપદીને જેમ 5 પાંડવો પતિ હતા એમ હવે દમયંતી માટે કેટલા ઊભા છે સામે? નલ, પોતે નલ અને બીજા 4 પાછા દેવતા નલના રૂપમાં. દમયંતી તો સ્વયંવર માટે હાર લઈને આવી, પણ હાર લઈને જ્યાં રાજમહેલની અંદર જોવે ત્યાં તો એ ઘરે કેટલા નલ ઊભા છે અને લાઈનમાં ઊભા છે, પાછા છૂટા છૂટા નહીં. આમાંથી હવે કયો નલ સાચો અને કયો પ્રશ્ન થઈ ગયો? કેવી રોચક કહાનીઓ આપણા શાસ્ત્રમાં લખાણી છે. જો એટલું જ નહીં, લખાણા પછી પણ એમાંથી કેટલો સારો પાછો બોધ લેવાનો છે. આ દુનિયાની અંદર આ કથા આપણને એ પણ એક શીખવાડે છે કે તમે જ્યારે જીવનની અંદર કોઈ સાથે પ્રેમ કરો, પછી પ્રેમ એવો કરો, આપણે પેલું 7 સમુંદર પાર મેં તેરે પીછે પીછે આવું એવું કંઈક આવતું હતું ને, પેલા અમે નાના હતા ત્યારે એવું કંઈક ફિલ્મ આવ્યું હતું ને એનું કંઈક સોંગ ચાલતું હતું. 7 સમુદ્ર પાર જવાની અત્યારે જરૂર નથી. આ સમુદ્રની પાર અંદરની અંદર ભેગા છેલ્લા શ્વાસ લઈ લો એટલે ઘણું થઈ ગયું ભાઈ હવે. હા, પરંતુ કહેવાનો મતલબ મારો કે એ શાસ્ત્રની અંદર આ બધી વાતો કેવી લખાઈ છે એ આપણને એક બોધ આપે છે કે એ સમયની અંદર આટલા રાજ વૈભવ આ લોકના છોડી અને ત્રિલોકનું જો સુખ પ્રાપ્ત થતું હોય તો એક પ્રેમને ખાતર એનો પણ શું કરી દે છે? ત્યાગ કરી દે છે. વિચારો, આ એક સાંસારિક જીવનની વાત થઈ. આજે આવો જેને જેને પ્રેમ ભગવાનમાં લાગી જાય છે તો એને આટલું સારું અત્યારે ફેસિલિટી વાળું જગત છોડતા પણ વાર લાગતી નથી. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા, કેવા કેવા લોકો ભગવાનની સાથે પ્રેમ કર્યો અને કેવા પાગલ બન્યા. જુઓ તમે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે વનમાંથી વિચરણ કરી અને લોજની અંદર રહ્યા અને પછી પોતાનું સ્થાન નક્કી કર્યું કે હવે તો બસ ગુરુદેવ રામાનંદ સ્વામીની નીચે રહી અને હવે મારી સાધનાને અહીંયા પૂર્ણ કરવી છે. અને ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે લોજની અંદર પધાર્યા અને ત્યારબાદ રામાનંદ સ્વામીનો યોગ થયો. ભગવાન શ્રી હરિને જોયા અને બધા જ સભાજનોને કીધું કે હું તો ડુગડુગીનો વગાડનારો જ હતો, હવે ખરા ખેલનો ભજવનાર આવી ગયો છે. હવે હું થોડા દિવસનો મહેમાન છું. અને પછી મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા જે સદગુરુ સંતો હતા એ બધાનો રામાનંદ સ્વામી અભિપ્રાય લીધો કે મારા મનની અંદર એક એવો સંકલ્પ છે કે મારી જગ્યાએ મારે કોને ગાદી સોંપવી છે? આ નાનકડા એવા નીલકંઠ વર્ણીને ગાદી સોંપવી છે. અને તે દિવસનો ઇતિહાસ એવું કે આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીએ સૌથી પહેલો એ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. વિચારો લો તમે, આ જે એના દીકરા જેવડા નીલકંઠ વર્ણી હતા અને એની નીચે રહી એનું ભજન કરવાનું, એની ભક્તિ કરવાની, એની આજ્ઞા પાડવાની, આ બધું સૌથી પહેલું કોઈ સ્વીકારવા માટે તૈયાર થયો હોય તો એ છે આદિ ગુરુદેવ સ્વામી શ્રી તે દિવસે. અને પછી ત્યાંથી રામાનંદ સ્વામી આદિ સર્વે સંઘ જેતપુરની અંદર આવ્યા અને ઉંડળ બાપુના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણને હવે ગાદી પટ્ટાભિષેક કરીને ગાદી સુપ્રત કરવાનું નક્કી કર્યું. દેશાંતરોથી હરિભક્તો આવ્યા. ભગવાન શ્રી હરિનો આવડો મોટો સમયો ત્યાં થવાનો હતો, કારણ કે દેશ અને વિદેશની અંદર બધા પ્રાંતોમાં ખબર પડી ગઈ હતી કે રામાનંદ સ્વામી હવે સહજાનંદ સ્વામીને શું આપવાના છે?
ગાદી આપવાના છે. ચાલો એ ગાદી પટ્ટાભિષેકના સાક્ષી બનવા માટે, રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે, એ નાનકડા એવા નીલકંઠ વર્ણી આવ્યા છે એના દર્શન કરવા માટે આપણે બધા પરિવારજનો સાથે ક્યાં જઈએ? જેતપુર જઈએ. અને પહેલાંના સમયની અંદર એવું હતું કે જ્યાં ઉત્સવ સમયા થાય, આજે તમે જોજો, જ્યાં જ્યાં ઉત્સવ સમયા થાય ત્યાં નાના નાના માણસો ધંધા કરતા હોય, ખાવાનું બનાવીને પેલી લારીઓ ઊભી રાખતા હોય, રમકડા વેચતા હોય, એ બધા ત્યાં શું કરે? વેચવા માટે આવે કે 5 દાડા 7 દાડા ઉત્સવ ચાલશે, એમાં આપણા મહિનાનું ગુજરાન નીકળી જશે. ચાલો. હા, એવી જ રીતે અમદાવાદના ડોસા તાઈ નૂરતાઈને લઈ અને મુસ્લિમ બિરાદર એ પણ એના પરિવારજનો જેતપુરની અંદર રહેતા હતા, એના ઘેર આવી ગયા. અને એ ધાણીના અને પેલા મમરાના લાડુ આવે. તમે જોયા છે કે નહીં જોયા? નહીં જોયા? ઘણાએ જ જોયા નહીં. મારે આવતી વખત લાવવા પડશે મમરાના લાડુ. હા, તો એનો ધંધો કરતા હતા. એટલે એ પણ વિચાર્યું કે આવડો મોટો જગન થાય છે તો આપણે પણ ત્યાં જઈએ અને 2-5 રૂપિયા કમાઈએ. આવ્યા. એ પણ એમના જે પરિવારજનો હતા એમના ઘેર રોકાયા. ઉત્સવ ચાલુ થયો અને એની અંદર ડોસા તાય તે દિવસે લાડુ વેચવા માટે બજારની અંદર ઊભા છે. ભગવાન સહજાનંદ સ્વામીનો તે દિવસે પેલું શું કહેવાય, શોભાયાત્રા નીકળે છે આખા એ ગામની અંદર. અને જ્યારે શોભાયાત્રા નીકળી છે અને ત્યારે નૂરતાય તે દિવસે નહીં તો 7-8 વર્ષના નૂરતાય હશે. અને એને ભગવાન સ્વામિનારાયણને ઘોડી ઉપર બેઠેલા જોયા, સહજાનંદ સ્વામીને. અને મહારાજની અને એની 2 અને આની 2-4 આંખો ભેગી થઈ અને પછી મહારાજની ઘોડી સામે ચાલે અને નૂરતાય ઊંધા પગે ક્યાં ચાલે? આગળ આગળ ચાલે. રાતનો સમય થયો. ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રા તો રાત્રે પણ ચાલતી રહે અને એની પાછળ પાછળ નૂરતાએ પણ દર્શન કરતો કરતો ચાલતો રહ્યો. ડોસાતાએ આયા, ચાલ બેટા હવે બહુ મોડું થયું, ઘેર ચાલ. પણ હવે તો એને શું લાગી ગયો છે? ભગવાન સાથે પ્રેમ લાગી ગયો છે. આ દુનિયાની અંદર જ્યારે વ્યક્તિને વ્યક્તિ સાથે પ્રેમ લાગે, માણસને જ્યારે સંત પ્રત્યે પ્રેમ લાગે, માણસને જ્યારે પોતાના પરિવાર પ્રત્યે પ્રેમ લાગે, ત્યારે એની માટે બધું સર્વસ્વ છોડવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રેમની અંદર એક તાકાત રહેલી છે. આખી રાત શોભાયાત્રા ચાલી અને શોભાયાત્રાની અંદર નૂરતાય પાછા પગે આખી શોભાયાત્રામાં ભગવાનના દર્શન કર્યા. સવારમાં એના પિતાજી લઈ ગયા પણ હવે તો એક જ રટના છે કે આહા માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિ માં મોહી મોહી રે, માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે. ભગવાનને આ સ્વરૂપની અંદર નૂરતાયની વૃત્તિઓ લાગી ગઈ છે. હવે તો સુવે તોય કોણ દેખાય? સહજાનંદ સ્વામી દેખાય. જાગે તોય કોણ દેખાય? સહજાનંદ સ્વામી દેખાય. નાવા જાય, ખાવા જાય, ગમે તે કાર્ય કરે, કોણ દેખાય? સહજાનંદ સ્વામી દેખાય. તમારે જ્યારે સૌથી પહેલી વાર આમ એંગેજમેન્ટ થતા હશે, તમારે હતું એવું ઘનશ્યામ કાકા હતું જ એકબીજાને જોવા જવાનું કે હતું? હા, તો પછી તમે જોઈને આવ્યા હોય ને પછી બંને બાજુથી હા પડી ગઈ હોય, પછી નવું હોય ત્યારે શું દેખાય? બોલો તો ખરા. ગલી ગલી થાય છે કે શું કહેવું હવે સ્વામી, એ સમયની વાત તો એ સમયની હતી. હે, અત્યારે ક્યાં યાદ કરાવો તમે બધું થઈ? જેને પ્રેમ લાગી જાય, નૂરતાઈને ભગવાન સાથે પ્રેમ લાગી ગયો, હવે એને રાત્રિ હોય કે દિવસ હોય, ખાતો હોય કે પીતો હોય, નાતો હોય કે સૂતો હોય, પણ કોનું સ્મરણ થાય છે? સહજાનંદ સ્વામીનું સ્મરણ થાય. સવારનો સમય થયો, ભગવાન
સહજાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીએ ગાદી પટ્ટાભિષેકની વિધિ ચાલુ થઈ. નૂરતાએ તો નાય ધોઈને સીધો ક્યાં? દરબારગઢની અંદર આવીને એ બેસી ગયો. મુસ્લિમ છે પોતે, અને છતાંય ક્યાં આવીને બેઠો છે? એ હિન્દુ ધર્મની જ્યાં વિધિઓ ચાલે છે ત્યાં. એટલે હકીકતની અંદર મુસ્લિમ નહોતા નૂરતાએ. એનો ઇતિહાસ બહુ લાંબો છે એટલે હું જઈશ નહીં, પણ એ હકીકતની અંદર એનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયેલો, પણ એના પિતાએ એને તરછોડી અને પછી બહાર મૂકી આવેલા. અને પછી ત્યાંથી નૂરતાએ રોજ ખુદાને પ્રાર્થના કરતા હતા કે હે ખુદા, મને તમે શું આપો? દીકરો આપો. હે ખુદા, મને તમે શું આપો? દીકરો આપો. રોજ બિરાદરી કરતા હતા. અને એક દિવસ એને પ્રગટ દીકરો મળી ગયો. બોલો લો, પ્રસૃતિની જરૂર ના પડી, કશી જરૂર ના પડી, અને હાલતા ચાલતા નાનકડો એવો દીકરો ડાયરેક્ટ પ્રાપ્ત થયો. અને ભગવાને એ આપેલો, એટલે એનું નામ શું પાડેલું? નૂરતાઈ. ખુદાએ આપેલો દીકરો એટલા માટે. અને પછી એનું પાલન પોષણ કરીને પછી મોટો કર્યો. પછી તો આવી રીતે ત્યાં ગયા અને ત્યાં મહારાજના દર્શન કર્યા. બપોરનો સમય થયો, પણ ઘરે જવાનું નામ નૂરતાઈ લેતા નથી. સાંજનો સમય થયો, એના પિતા ગોતતા ગોતતા આવ્યા કે મારો નૂરતાઈ કહી ગયો, મારો નૂરતાઈ કહી ગયો. અને જ્યાં જુએ તો એ સહજાનંદ સ્વામી સિંહાસન ઉપર બેઠેલા છે, વિધિઓ ચાલે છે. અને ત્યાં આવીને પછી એના પપ્પાએ હાથ પકડ્યો, બેટા ચાલો હવે આપણે ઘેર જવાનો સમય થયો. અને ત્યારે નૂરતાઈ કહે છે કે પપ્પા, પિતાજી, હવે મારે બીજું કોઈ ઘર છે? હવે તો મારે આ સહજાનંદ સ્વામી રૂપી ઘર છે ને, એ ઘરની અંદર સમાય જવું છે. પણ હવે નાનો અમથો છોકરો એટલે સાંભળે એનો બાપો હે. તઈ પછી અમારે કેટલાય એવા આપણા લોયાધામ મંડળના સંતો છે કે એ બધા નાના નાના હતા, ગુરુકુલમાં ભણતા હતા. અને જો આમાં તો એવું છે ભાઈ, આ સાધુ કંઈ બનતા હોતા, સાધુ તો જન્મતા હોતા હોય છે. શું થતા હોય છે? જન્મતા હોય છે. નાના નાના જ્યારે વિદ્યાર્થીઓમાં આવડાવડા ભણતા હોય અને પછી સંતોની રોજની ક્રિયા જોવે, ધીરે ધીરે હેત થાય. અને હેતને કારણે ગુરુજીમાં હેત બંધાય, સંતોમાં હેત બંધાય. એવું હેત બંધાતું જાય, એવું હેત બંધાતું જાય, એવું હેત બંધાતું જાય કે આખા સંબંધીનું, પરિવારજનોનું બધાનું હેત શું થાય? તૂટી જાય. હા, પણ નાના નાના હોય, સાધુ થવાનું નામ લે, એનો બાપો તો પાછો હિરણ્યકશિપુ જેવો હોય હે, આમ બધું કરતો હોય. પાછો તિલક કરે, ચાંદલો કરે, કંઠી પહેરે, મોટી મોટી ચોટલી રાખે. પણ એનો જ છોકરો એમ કે મારા પપ્પા સાધુ થવા. બે સાધુ વાળી સાધુ બધું થવાતું હશે? આપણા ઘરમાં રોટલા ઓછા ખાવાના છે, ત્યાં જઈને આપણે ભીખ માંગવાની? બેસ. હવે ઓલો નાનો હોય બચારો કરે હું હે, એમાં એકાદ બે ઝાપટ મારે તો હે બચારો હા ઠંડો થઈ જાય કે હા. આજે નૂરતાઈ કેવડા છે? નાના છે. બાપ સામે કંઈક બોલે તો એનું કશું ચાલી શકે એમ નથી. અમારે ત્યાં, આપણે ત્યાં સરજુ સ્વામી છે, અત્યારે લોયાધામના કોઠારી છે. અમે બધાએ સાથે દીક્ષા લીધી સાધુ થયા ત્યારે. એ નાનપણથી ત્યાં ભણતા હતા ગુરુકુલની અંદર. એના પપ્પા પણ ચુસ્ત સત્સંગી, ડૉક્ટર ભગત જેવા સત્સંગી, અને ડૉક્ટર ભગતનો જ ધર્મ પાડતા હતા. અત્યારે તો બદલી નાખ્યો હવે, પણ પહેલાં તો ચુસ્ત હતો. અને પછી તો ખબર પડી કે ધીરે ધીરે લે આને શું બનવું છે? સાધુ બનવું છે. અહીંથી મારતા મારતા લઈ જાય, ટ્રેનમાં બેહાડે, ટ્રેનમાં બેહાડીને સુરત એનું પૂર્વાશ્રમનું સિટી, એટલે ત્યાં બધા ધંધા, આમ સૌરાષ્ટ્રના પણ આમ ધંધા બિઝનેસ માટે બધા ત્યાં ગયેલા. એટલે સુરત લઈ જાય ને પછી ઘરની અંદર પૂરી દે આને. પણ જે સાધુ થવાનો હોય પછી તમારો રોક્યો રોકાય નહીં, રોકાય ભાઈ. હા, તો આ શું કરે? ઘરની બારીની જે પેલા જૂના સમયમાં તો ખબર ને, લાકડાની બારી હોય ને એમાં પાછો શું હોય? કાચ હોય ને, લગાવેલો કાચ આવતા હતા લગાવેલા. તો બારીના જેટલા કાચ હોય ને ધડી કરીને ફોડે. બોલો. હા, આપણે નિષ્કુળાનંદ સ્વામી ગોતવા નથી જવાના. નિષ્કુળાનંદ સ્વામી જેવા સાધુ આજ લોયાધામ પરિવારની અંદર જ છે. હા,
એવા વૈરાગ્યવાળા, એવા સમજણવાળા, નાનકડા એવા. તેની તે દિવસે હજુ તો 18 વર્ષના નહીં થયેલા, 14-15 વર્ષની ઉંમર, તે દાડાની આ વાત કરો. ઘરની અંદર કાચ ફોડે એટલે એટલું મારે. છોકરો નાનો કશું કરી ના શકે. પાછો સહેજ સમય મળે ને એટલે શું કરે, ઘરમાંથી ભાગે, ટ્રેનમાં બેહે, કરજણ આવે અને કરજણથી સીધા કંડારી ગુરુકુલમાં. અને આ લોકોને ખબર કે હવે ભૂતનો વાસ ક્યાં છે, હવે બીજે કઈ ગોતવા નહીં જવાનું, સીધું ક્યાં આવવાનું. હજુ તો ઓલો પહોંચ્યો ના હોય ને તો ઓલા પાછળ કલાકની અંદર આવી જાય અને પાછા મારીને આ તો નાનો, હજુ તો પેલું નાબાલિગ કહેવાય, એટલે એનો પક્ષ લઈએ તો આપણે બધા જે સંતો કે ગુરુજી હોય એ બધા હેરાન થઈ જાય. એટલે પછી એ કશું કરી નાખે, દુઃખી તો બધા થાય, પણ કરે હું, પાછા લઈ જાય ને ઘરની અંદર લઈ જઈને 2-4 દાડા રાખે ને ટીવીને ફોડી નાખ્યું. શું કર્યું, ટીવીને પૂરું કરી દીધું. પણ હવે તો ઘરમાં જેટલી હેરાનગતિ કરતા હતા ને એના કરતાં સોસાયટીમાં ધમાચકડી બોલાય. જેના છોકરા આવે એને ઠપકારે, રમવા જાય તો બોલ કોકની બારીએ મારે, કોકના દરવાજા તોડે, કંઈક નહીં કરે. સોસાયટીવાળા થાકીને કીધું, આ છોકરાને હવે જ્યાં જવું હોય ને ત્યાં જવા દો, આ તમારા ઘરમાં રહેવાનો નથી. કંટાળીને મૂકી ગયા પણ કે સાધુ થવાની પરમિશન હું આપીશ નહીં. બોલો લો, કેવા ડેન્જર બાપાઓ હોય છે. અત્યારે તો બહુ એકાંતિક મુક્ત થઈ ગયા હવે, કારણ કે એણે જોયું કે નહીં હું જેને રોકતો હતો એને જો વહેલો છોડી દીધો હોત તો આજે અત્યારે છે એના કરતાં વધારે સારો થયો હોત. અત્યારે તો શું કહેવાય, લોયાધામની અંદર સંસ્થાઓમાં રહીને ખૂબ દાસના દાસ થઈને સેવા કરે છે ભગત. પણ તે દિવસે આટલી બધી એની પરીક્ષા લીધી અને છતાંય એ બધી પરીક્ષામાંથી પાસ થયા અને 2006ની અંદર દીક્ષા લઈ અને મહાવ્રત ભગત સાધુ સરજુ વલ્લભ દાસ બન્યા. વિચારો લો તમે. હા, આવા તો કેટલા સંતોના ઇતિહાસો છે, 1-2 નહીં, એવા તો અનંત સાધુઓ છે, અનેક સાધુઓ છે. આ નૂરતા નાના એટલે પછી કરી શકે શું, એટલે પછી એને લઈ ગયા, અમદાવાદની અંદર ગયા. પણ હવે તો અમદાવાદની અંદર કોઈ જગ્યાએ મન નૂરતા એનું લાગતું નથી, કારણ કે પ્રેમ બંધાઈ ગયો. શું બંધાઈ ગયો? પ્રેમ. અને જ્યાં પ્રેમ થઈ જાય ને પછી એના માટે કોઈ બી વસ્તુ છોડવી અશક્ય નથી. આ દુનિયામાં બધું જ શક્ય છે. રટના એક ભગવાન સ્વામિનારાયણની લાગી ગઈ. છેલ્લે નૂરતાઈના પિતા ડોસા તાય થાક્યા કે હવે આને મારે ક્યાં લઈ જવો પડશે? સ્વામિનારાયણ પાસે લઈ જવો પડશે. અને ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં હતા અને ત્યાં લઈને આવ્યા. મહારાજને કીધું આને કંઈક સમજાવો, સંસારમાં છે પણ કંઈ કામ હવે લાગતો. પહેલાં તો લાડવાવાળો બેહતો તો, નાનું મોટું લાવવું હોય મૂકવું હોય તો તરત દોડીને કરતો હતો, પણ હવે તો આ કાંઈ કામનો રહ્યો નથી. મહારાજે કીધું કે ડોસા તાય આ કોણે આપ્યો તો તમને? શું કીધું? આ દીકરો તમને કોણે આપ્યો તો? ખુદાએ આપ્યો તો ને. અને આટલું જ્યાં બોલ્યા ને મહારાજ, અને ત્યાં તો ડોસા તાયની આંખ ખુલ્લી ગઈ કે ઓ, આ સ્વામિનારાયણ ક્યાંથી જાણે કે ખુદાએ મને દીકરો આપેલો છે? હા પ્રભુ, મને કોણે દીકરો આપ્યો તો? ખુદાએ આપ્યો તો. બસ આજે એ જ ખુદા તમારી પાસે શું માંગે છે? દીકરો માંગે છે. હવે તમે આપી દો એને. અને તે દિવસે હર્ષના આંસુ કહો, દુઃખના આંસુ કહો, જે આંસુ કહો એ આંસુની સાથે ભગવાન સ્વામિનારાયણને સુપ્રત કોને કર્યા? નૂરતાઈને કરી દીધા. અને પછી મહારાજ દીક્ષા આપવા માટેની તૈયારી કરે. ત્યાં આ બાજુથી સંતો બધા આવ્યા. તમે દીક્ષા આપશો તો અમે અમારી પંક્તિમાં બેહાડશું નહીં. વિચારો, એક સાધુ બનવા માટે તૈયાર થાય, ભગવાનની સાથે લગ્ન લાગે, બધું જ હોય, અને છતાં કેટલા વિઘ્નોમાંથી પાસ થવું પડે, અને છતાં બધાની સાથે સમાન વ્યવહાર રાખવાનો બહુ અઘરું હોય છે.
હું ને તમે માનતા હોય એટલો સહેલો રસ્તો આ નથી, અઘરો રસ્તો છે. પણ જેને નક્કી જ કર્યું છે હવે તો આ પાર કાં ઉસ પાર, એના માટે પછી ગમે એવો અઘરામાં અઘરો રસ્તો કે કોઈ બી પ્રસંગ આવી બને ને તો એના માટે એ સરળ બની જાય, હસતા હસતા એને સ્વીકારી લે. ભગવાન સ્વામિનારાયણ કીધું અમે એની રહેવાની વ્યવસ્થા અલગ કરીશું, એને પંક્તિમાં જમવા નહીં આવે એના માટે જમવાની પણ અમે અલગ વ્યવસ્થા કરીશું, તમારી સાથે ખાલી રહેશે. અને ત્યારે સંતો બધા એગ્રી થયા અને તે દિવસે ભગવાન સ્વામિનારાયણે સહર્ષ નિરુતાઈને દીક્ષા આપી અને નિજ બોધાનંદ નામ રાખ્યું. વિચારો લો તમે. આ અને એ નિજબુદાનંદ નામ રાખ્યા પછી ભગવાન સ્વામિનારાયણની એટલી મૂર્તિના પ્રેમી, એને કારણે પ્રેમ ભર્યા કીર્તનો રચે. અને ત્યારે નિજબુદાનંદ નામ સેટ ન થાય અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે આજથી હવે તમે નિજબોધાનંદ નહીં, આજથી તમે પ્રેમાનંદ, હા પ્રેમ સખી અમારા. બોલો લો એ પ્રેમાનંદ સ્વામી. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. એક કીર્તન પૂર્ણ કરે, ભગવાન ધામમાં ગયા હોય અને સામે પ્રગટ થઈને ઉભા રહે, હે પ્રેમ સખી અમે તમારાથી ક્યાં દૂર ગયા છીએ, તમારી જોડે જ છીએ. આવી સ્થિતિને પ્રાપ્ત કરાય એ પ્રેમાનંદ સ્વામી બન્યા. વિચારો આ પ્રેમનો લગાવ, આ પ્રેમની પરાકાષ્ઠા. આપણે તો અભી બોલા ને અભી, આમાં શું પ્રેમ કામ કરે કહો જોઈ તમે? હે બોલો. પ્રેમનો નાતો લાગી જાય ત્યાં આવું થઈ જાય. દાદા ગુરુજી રામપુરા સુરત મંદિરના મહંત, અને તે દિવસે ગુરુજીની 14 વર્ષની ઉંમર. કેટલા વર્ષની? હવે 14 વર્ષના છોકરાને આમ જોઈએ તો એ સમયની અંદર એટલી શું ખબર પડે કે મારે સાધુ થઈ જવું છે એમ. પણ એક દાદા ગુરુજીની અંદર હેત થઈ ગયું, પ્રેમ થઈ ગયો, તો રોજ મંદિરે દર્શન કરવા માટે જાય. શું કરવા જાય? રામપુરા મંદિરમાં રોજ દર્શન કરવા માટે જાય. અને જતા જતા એવું હેત અને પ્રેમ બંધાઈ ગયો કે પરિવાર છૂટી ગયો અને દાદા ગુરુજી સાથે શું થઈ ગયા? સમર્પિત થઈ ગયા. અને સમર્પિત થઈ ગયા એટલું જ નહીં, એમની જ સાથે રહીને સાધુ પણ બની ગયા. વિચારો લો તમે. હા, પ્રેમ લાગી જાય ત્યારે આવું થાય, એના વગર થાય. જો સંસારમાં પ્રેમ લાગ્યો તો આજ દુનિયા અંદર જેની સાથે જેને પ્રેમ લાગી જાય પછી તમે નહીં બ્રહ્મા આવીને સમજાવે ને કે તમે બે છૂટા પડી જાઓ, કોઈક બીજા સાથે હવે તમારા વ્યવસ્થિત અમે એરેન્જ મેરેજ કરાવશું. દિલ લાગ્યા ગધી સે તો પરી ક્યાં ચીજ હે. હા, દિલ લાગી ગયો હવે પછી એમાંથી છોડવું, હા બહુ અઘરું છે. આજે સારા સારા વ્યક્તિઓની દીકરીઓ, રિક્ષા ચલાવવાવાળા, બાઈકો આમ હારી લઈને ફરવાવાળા, ભલે ને ઘેર ઝૂંપડપટ્ટી હોય પણ એની સાથે એવો પ્રેમના મોહ લાગી જાય અને પછી બધું જોવે છતાંય છૂટે છે. હે અહીંયા પાણી માગતી હોય, દૂધ મળતું હોય, પણ તોય પેલા રિક્ષાવાળાના ઝૂંપડામાં રહેવા તૈયાર થાય, પણ મા બાપ સાથે રહેવા તૈયાર ન થાય. કારણ હું? દિલ લાગી ગયા. હા, અને એટલા માટે જ પેલા પિક્ચરવાળા કંઈ ખોટું નહીં લખતા બધું. દીપ, હા પેલું નહીં કહેતા, દિલ તો પાગલ હે દિલ દીવાના હે. તઈ આ તો પિક્ચરે આપણને કેટલા ઉપદેશ આપી જાય જો સાચા માનીએ તો. પણ આપણે બધું એવું માનીએ બધું તો બધું હાડા બધું આવું, પણ અત્યારના પિક્ચરની વાતો નહીં, આ તો બધા જૂના પિક્ચરો. હા, એની અંદર તમે જ્યાં ભગવાનને જોઈન્ટ કરી દો ને તો તમારી ભક્તિ થઈ જાય એવા એવા ગીતો છે. હા, પણ બધા ગવાય નહીં આપણે, પાછી આપણી નિંદા ચાલુ થઈ જાય. હા,
તો આ નલ રાજા અને દમયંતીને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમના કારણે બંને નક્કી કરી નાખ્યું કે હવે તો ગમે એવો દેવતા આવે પણ દેવતા સાથે નહીં, કોની સાથે લગ્ન? નલ રાજાની સાથે લગ્ન કરવા. અને નલ રાજાને જ્યાં હજુ તો આવે એક હારે 5 નળ દેખાય. હવે આમાં કયા નળને પહેરાવો? હે પેલા છે ને આ પેલું શું કહેવાય, પેલા પતિવ્રતા અનસુયા માતા, તો એને પછી આ લોકોએ દેવતાઓએ નક્કી કર્યું કે આપણે છે ને બધા ભેગા થઈને જઈએ અને એનું પતિવ્રતા પણ ભંગ કરાવીએ. કે શું કરીએ? પતિવ્રતા. હા, તો 3 દેવતાઓ ઉપરથી આવ્યા. અત્યારે તો કોઈનું નામે લેવાય નહીં ભાઈ મારાથી, નગર કાલે મારો વગર પ્રચાર ચાલુ થઈ જાય. તો 3 દેવતાઓ એણે નક્કી કર્યું કે આપણે બધાએ છે ને આની પાસે શું માંગીએ? ભિક્ષા માંગીએ. પણ ભિક્ષા કેવી રીતે માંગવાની? ભિક્ષા તો અમને આપ, પણ તારે કપડાં પહેરીને નહીં, નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપ, તો અમે ભિક્ષા લઈએ. અને જો એ ભિક્ષા નિર્વસ્ત્ર થઈને નહીં આપે તો એનું પતિવ્રતાપણું જશે, અને જો નિર્વસ્ત્ર થશે તો પણ એનું પતિવ્રતાપણું જશે. બંને બાજુથી આંકડામાં લીધેલી. હવે જ્યાં આશ્રમની અંદર આવીને ઊભા રહ્યા અને શું કીધું? ભિક્ષામ દેહી. અને ત્યાં આયા બાર સતી, અને આવીને જ્યાં હજુ આપવા જાય ભિક્ષા, તાકે આવી ભિક્ષા નહીં જોઈતી, કે તું નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપે તો તારી ભિક્ષા ગ્રહણ કરીએ. અને ત્યાં અનસુયા માતા હાથમાં પાણી લીધું અને પાણી લઈને સંકલ્પ કર્યો, મારા જીવનની અંદર મેં મારે પતિવ્રતાપણું એકદમ પૂરેપૂરું પાડ્યું હોય તો આ 3 હવે 3 મહિનાના હું બની જાઓ? બાળક બની જાઓ. અને જ્યાં પાણી મૂક્યું ત્યાં તો જે દાઢીવાળા હતા, જે ત્રિશુલવાળા હતા, જે મુંગટવાળા હતા, એ બધા નિર્વસ્ત્ર થઈ ગયા. આને નિર્વસ્ત્ર કરવાના હતા, એની જગ્યા કોણ થઈ ગયા? 3 નિર્વસ્ત્ર. અને પાછા નિર્વસ્ત્ર થાય એટલું નહીં, નીચે જમીનની અંદર પેલા આજે તો મને RSSના જવાનોને એકવાર તાલીઓથી વધાવો સાહેબ. હા, આજે અમે સવારે આજ શતાબ્દી વર્ષ એનું ઉજવાતું હતું ને ગામની અંદર ગયા હતા, અને ગામની ભાગોળની અંદર મેં જોયું નહીં કોઈ ગ્રીન નેટ પાથરેલી, નહીં કોઈ જગ્યાએ બેસવા માટેની ગાદી મૂકેલી, અને બધાને કીધું બેઠ જાઓ, અને બધા પલાઠી વાળીને બોલો ધૂળમાં બેસી ગયા સાહેબ. હું તો જોતો રહી ગયો. મેં કીધું અમે તો ખુરશી આપીએ તોય આ લોકોને બેહાડવા ઘરા પડે, એની જગ્યાએ આ લોકો તો હાડા ધૂળમાં. બોલો, કોઈ વસ્તુ નહીં તોય. અને બેઠા તો કેટલું કલાક સુધી બેઠા રહ્યા એમના. એવી જ રીતે આ 3 મહિનાના બાળક થઈ અને જમીન ઉપર પડેલા, પગ ઊંચા, હાથ મુઠ્ઠીઓ વાળેલી, અને અગર પાછળ તો પૂરું કરો તમે. હા, અને પછી માતા અનસુયાએ 3 બાળકને પોતાની ગોદમાં લઈ અને શું કરાયું? સ્તનપાન કરાવીને શું આપી? ભિક્ષા આપી. વિચારો લો. ઉપર 3 દેવીઓ ગોતે. અઠવાડિયું થયું તો એ કઈ કુમાર ના દેખાય. ગયા કઈ આ લોકો? અને ત્યારે નારદજી ત્યાં ગયા કે નારાયણ નારાયણ. પેલી 3 દેવીઓ હાથ જોડે, મહાત્મન તમે કયા દેશમાંથી આવો છો? અમારા બધાના મહેમાનો ક્યાં છે? તમારા બધાના મહેમાનો માં અનસુયાના આશ્રમની બહાર એક સુંદર મજાનો વૃક્ષ છે, અને એ વૃક્ષની નીચે ડાળીઓની સાથે પેંકા એટલે કે ખોયા બાંધેલા છે, અને એ ખોયાની અંદર 3 તમારા પતિઓ શું કરી રહ્યા છે? આરામ કરી રહ્યા છે. પેલી 3 ટેન્શનમાં આવી ગઈ. અલ્યા અહીંથી ગયા ત્યાં તો સજી ધજીને ગયા હતા, ત્યાં જઈને પેંકામાં હોતા છે. આવીને જ્યાં અનસુયા માતાના આશ્રમમાં આવે ને, અને ત્યાં આવીને માતાને હાથ જોડ્યા. દેવીઓએ કોને જોડ્યા હાથ? એક પતિવ્રતા સ્ત્રીની અંદર કેટલી તાકાત રહેલી છે સાહેબ, જુઓ તમે. હે માં, અમારા પતિઓ અહીં આવ્યા હતા, તમારી કંઈક પરીક્ષા લીધી છે. હા લીધી હતી ને, આવ્યા છે ને, અમને અમારા પતિઓ પાછા આપો. અને ત્યારે માં અનસુયા કે અહીંયા જો આ પેંકામાં 3 હોતા છે, જેના જે હોય એ બધાય
પેંકાએ જઈને જ્યાં આમ કરીને આમ ખોયા કરે ને ત્યાં તો દિગંબર દશામાં ત્રણેય એક સરખા દેખાય. પેલી ત્રણેય એકબીજા સામું જુએ કે મારો તારી પાસે આવી ગયો હોય, તારો મારી પાસે આવી જાય, અને ઓલીનો જો આવી ગયો તો આપણે મરી જ જઈએ. હે, કરવું શું આમાં? માં અનસુયા પાસે ગયા, જઈને પાછા હાથ જોડ્યા કે માં, આમાં તો અમે એકઈને ઓળખી શકતા, તમે કંઈક કૃપા કરીને હતા એવા ને એવા કરી આપો તો તમારો અમારા ઉપર બહુ મોટો ઉપકાર કહેવાય. અને ત્યાં પાછું માં અનસુયાએ શું લીધું હાથમાં? પાણી લીધું, અને પાણી લઈને સંકલ્પ કર્યો કે અમે આ ત્રણેય બાળકોને સ્તનપાન કરાયું. સ્તનપાન કરાયું એટલે કેવી રીતે કરાયું હતું? નગ્ન થઈને કરાયું હતું. અને છતાંય મારો જો પતિવ્રતાનો ધર્મ ના ગયો હોય તો હતા એવા ને એવા પાછા થઈ જાઓ. જ્યાં પાણી મૂકે, પતિવ્રતા સ્ત્રીની અંદર આટલી તાકાત રહેલી છે. દમયંતીએ વિચાર્યું કે એક સાથે 5 ઊભા છે, આમાંથી મારે કયો સાચો મારો પતિ અને કેને મારે હાર પહેરાવો કેવી રીતે ખબર પડે? 2 હાથ જોડી ભગવાનને આંખ બંધ કરી પ્રાર્થના કરે કે હે પ્રભુ, તમે આની અંદરથી મારી રક્ષા કરો, મારી પતિવ્રતાનો ધર્મ ભંગ ના થાય એવી મારા ઉપર દયા કરો. અને જ્યાં આવો સંકલ્પ કરીને ભગવાનને પ્રાર્થના કરે ત્યાં ભગવાને એને એક વિચાર પ્રેર્યો. વિચાર એવો પ્રેર્યો કે ભગવાને કીધું એના વિચારની અંદર કે દેવતા હોય એના ગળામાં હાર પહેરેલો હોય એનો હાર ક્યારેય કરમાય નહીં. એનો હાર દેવલોકનો હાર એવો ને એવો રહે. આપણો હાર તો કાલે હવાર નહીં, અત્યારે જો અહીંયા વચ્ચે દોરો આવી ગયો, પણ તોય આ હાર જે બનાવવાવાળા છે ને એને એકવાર તાલીઓથી વધાવો. હા, સવારમાં જે હાર ભગવાનના રોજ આવે છે, ઠાકોરજી મહારાજના, ઘનશ્યામ મહારાજના, હા, અને એ ટગરીનો હાર, એની અંદર પાછું શું નાખેલું છે? આ ગલગોટો. કઈ ગયો ગલગોટો અમારો? હા, બેઠો છો. હા, ગલગોટો નાખ્યો છે, ગુલાબ નાખ્યા છે. અને અમને ખબર પડી જાય જયેશભાઈ કે વ્રતના મમ્મી ઘરે છે કે બહાર ગયા છે એવું. કારણ કે તમે વ્રતના મમ્મી બહાર જાય તો હાર તો મોકલો જ, ના મોકલો એવું નહીં, પણ અમે હાર જોઈએ એટલે ખબર પડી જાય કે આજે વ્રજના મમ્મીએ બનાવ્યો છે કે આજે માળીએ બનાવ્યો છે. હા, કારણ કે જે ઘેરથી હાર બનીને આવે ને એ આખો પ્રેમનો હાર બનીને આવ્યો હોય, અને માળીનો હાર આવ્યો હોય ને એ કિંમતથી આવેલો હોય. કેનાથી આવેલો હોય? કિંમતથી. પણ એ અહીંનો હાર હોય તો શું થાય? કરમાઈ જાય. પણ દેવતાના લોકના જે પુષ્પ છે એ પુષ્પ ક્યારે કરમાતું નથી. અને દેવતાનો પગ પૃથ્વી ઉપર સ્પર્શ નથી થતો, એનો પગ ઊંચો રહે છે પૃથ્વીથી. અને જ્યાં દમયંતી આંખો ખોલી અને જોયું ત્યાં તો જેટલા પેલા 4 દેવતાઓ હતા ને એના પગ ઊંચા દેખાણા, અને હાર બધાના ફ્રેશ એકદમ તાજા દેખાણા. અને જૈન દમયંતીએ સીધો કોને હાર પહેરાયો? નલ રાજાને હાર પહેરાયો. અને ત્યારે દેવતાઓ બધા શરમાઈ ગયા, ત્યાંથી જતા રહ્યા. અને નળ અને દમયંતીનું સંસાર જીવન શું થયું? ચાલુ થયું. હવે સંસાર જીવનને હમણાં ચાલવા દઈએ, અઠવાડિયું આપણે આવતા અઠવાડિયે દમયંતીની હવે જે પરીક્ષામય એની કથા છે, છતાં એનો જે પ્રેમ છે, એકબીજા પ્રત્યેનો ભાવ છે એ ઓછો નથી થતો. અને એનું સંસાર જીવન કેવું ચાલે છે, ભગવાન કેવી પરીક્ષા કરે છે, અને છતાં એ પરીક્ષામાંથી કેવા પાસ થાય છે, એ બધી જ કથા આવતા રવિવારે આપણે કરીશું. અત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. જેમ પ્રેમાનંદ સ્વામીને તમારામાં હેત થયું, જેમ નળ અને દમયંતીને એકબીજા પ્રત્યે હેત થયું, એવી રીતે હે પ્રભુ તમારામાં અને તમારા મોટા પુરુષોમાં અમારું દિન પ્રતિદિન હેત વધતું જાય, ભાવ વધતો જાય, ભક્તિ વધતી જાય, એવી આપ અમારા ઉપર કૃપા કરજો. એ સાથે આજે અહીંની સભાને પૂર્ણ કરીએ. એ પહેલાં જ્યારે મુક્તમુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે તેલની સેવા બંધ નથી થતી. બોલો, વિચારો તમે. કોઈ ને કોઈ અઠવાડિયાની અંદર તો એકાદ સેવા તો આવે ને આવે જ. મને એવું લાગે છે કે ડિસેમ્બર પૂરો થશે ત્યાં સુધી ભલે હું ત્યાં જાઉં, પણ અઠવાડિયામાં એકાદી સેવાનો તો ફોન આવવાનો જ શૈલેષભાઈ. હા, હજુ તમારી સેવા બાકી છે ને? હા, એને કહી જ દીધું સામેથી. જો
એટલે આવતા અઠવાડિયે તો આવશે જ પાછી એક સેવા. તો અમારા શૈલેષભાઈ મોગડીવાળા છે, એમના જીજાજી સ્નેહલકુમાર, એમના પરિવાર તરફથી જીટોડિયા, એમના પરિવાર તરફથી ઉત્સવની 3 સેવાની 3 ડબ્બા તેલની સેવા આવે છે. આપણે એમને પણ આજે તાલીઓથી વધાવીએ, મહારાજને પ્રાર્થના કરીએ, એમને પણ મહારાજ ખૂબ સુખિયા કરે અને સત્સંગમાં પણ ખૂબ સારા બળિયા બનાવે એવી આજે એમના માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.